હાલની રાજધાની પટનામાં પોલીસ અને ખૂંખાર આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। પટનાના કાંકરબાગ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં આરોપીઓ ઘૂસી જતા પોલીસ પ્રશાસન દોડતું થયું છે, જેને લઈને હાલ સમગ્ર બિલ્ડિંગને પોલીસ બ્લેક કમાન્ડો સહિત એસટીએફના જવાનોએ ચારે બાજુથી ઘેરી લીધા છે। તો બીજી તરફ ઘેરાઈ જતા આરોપીઓ દ્વારા પોલીસ જવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો। જો એન્કાઉન્ટર અંગે આ ખાસ રજૂઆત। બિહારની રાજધાની પટનામાં એન્કાઉન્ટર, પોલીસ અને ખૂંખાર આરોપીઓ વચ્ચે ઘર્ષણ। બિહારની રાજધાની પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામલખન પથ પર અચાનક ગોળીબારની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી। ઘટનાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ અને ગુનેગારોને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગુનેગારો એક ઘરમાં ઘૂસી ગયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી અને તપાસ શરૂ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને 4 પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ઉપસ્થિત થઈ હતી। रामकृष्णनगर थाना अंतर्गत जमीनी विवाद गया था। उसके सत्यापन में जब पुलिस आई, अधिकारियों के द्वारा फायरिंग की गई। चूंकि ये सदर ने अपनी बहुत कुशल ढंग से प्रारंभिक कार्रवाई की। उन्होंने भी निरीक्षण किया, उसको देखा। इस कार्रवाई में अभी 4 करके रखा गया है। પટનાના કાંકરબાગ વિસ્તારમાં હાલ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે। ગુનેગારો જે ઘરમાં ઘૂસ્યા હતા ત્યાં અન્ય કોઈ લોકો હાજર છે કે નહીં તે હજુ પણ સ્પષ્ટ નથી થયું। ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે અને કોઈ પણ કડક કાર્યવાહી થાય તે પહેલા ગુનેગારોને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં અનેક ગુનેગારો છુપાયેલા છે અને જે ઘરમાં તેઓ છુપાયેલા છે તે ઉપેન્દ્રસિંહ નામના વ્યક્તિનું છે। એસટીએફની ટીમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો બીજી તરફ આ મુદ્દે આરજેડી નેતા तेजस्वी यादवे राज्य की नीतीश सरकार ने घेरवानो प्रयास पण कर्यो। लगातार अपराध बढ़ता जा रहा है। हम तो कई बार बोले कि ऐसा कोई दिन नहीं है जहां बिहार में 200 राउंड से भी कम जो गोलियां जो है वो नहीं चलती है। प्रतिदिन जो है पटना में हर जगह अपहरण हो। कई जगह आप देखिए थानाओं में हिरासत में लोगों की पिटाई होती है, मौतें होती हैं, उसका कोई जवाब नहीं दे पाता। तो ये क्रिमिनल डिसऑर्डर हो गया है लॉ एंड ऑर्डर का। हम बार बार कह रहे हैं। हम मुख्यमंत्री तो अचेत हैं, उनको कोई लेना देना नहीं है। हाल आ समग्र मामले 4 बदमाशों की धरपकड़ थई छे। पटना एसएसपीए जणाव्युं કે 4 બદમાશોની અટકાયત બાદ પણ તપાસ યથાવત છે। આ સિવાય સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। હાલમાં ઘટના સ્થળ પર પરિસ્થિતિ સામાન્ય છે। બદમાશો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। પોલીસ તરફથી કોઈ પણ ગોળીબાર થયો ન હતો। બ્યુરો રિપોર્ટ GSTV।